નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અગાઉ યુજીવીસીએલ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના 2 પેપરનું સોલ્યુશન કર્યું છે. આજે આપણે 16/10/2016ના દિવસે લેવાયેલ પીજીવીસીએલના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટના પેપરનું સોલ્યુશન જોઈશું. તો સૌ શરૂઆત પ્રથમ પ્રશ્નથી કરીશું. પ્રશ્ન નંબર 1, પરમેનન્ટ મેગ્નેટ ડીસી મોટરમાં ખાલી જગ્યા હોય નથી. ઓપ્શન A આર્મેચર, ઓપ્શન B ફિલ્ડ વાઇન્ડિંગ, ઓપ્શન C બ્રશ, ઓપ્શન D કમ્યુટેટર. સાચો જવાબ આવશે શું હોતું નથી? તો ઓપ્શન B ફિલ્ડ વાઇન્ડિંગ. આગળનો પ્રશ્ન આપણે જોઈશું. પ્રશ્ન નંબર 2, ઇન્ડક્શન ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ અનુક્રમે ખાલી જગ્યામાં જોડવામાં આવે છે. ઓપ્શન A સ્ટાર અને ડેલ્ટા, ઓપ્શન B ડેલ્ટા અને સ્ટાર, ઓપ્શન C ડેલ્ટા અને ડેલ્ટા, ઓપ્શન D સ્ટાર અને સ્ટાર. તો પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ ઇન્ડક્શન ટ્રાન્સફોર્મરની અંદર ઓપ્શન નંબર A સ્ટાર અને ડેલ્ટામાં જોડવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, નીચે આપેલ પૈકી કયા પ્રકારના સ્ટાર્ટરમાં સ્ટાર્ટિંગ કરંટ ઓછી થતી નથી? ઓપ્શન A DOL એટલે કે ડાયરેક્ટ ઓનલાઈન સ્ટાર્ટર, ઓપ્શન B સ્ટાર ડેલ્ટા, ઓપ્શન C ઓટો ટ્રાન્સફોર્મર, ઓપ્શન D રેઝિસ્ટન્સ. સાચો જવાબ આવશે ઓપ્શન A DOL. આગળનો પ્રશ્ન, સબસ્ટેશનમાં ખાલી જગ્યા ઓપન કર્યા પછી જ ખાલી જગ્યા ઓપન કરી શકાય. ઓપ્શન A સર્કિટ બ્રેકર આઇસોલેટર, ઓપ્શન B લાઇટિંગ અરેસ્ટર આઇસોલેટર, ઓપ્શન C ટ્રાન્સફોર્મર આઇસોલેટર, ઓપ્શન D આઇસોલેટર સર્કિટ બ્રેકર. તો સાચો જવાબ આવશે ઓપ્શન A સૌપ્રથમ સર્કિટ બ્રેકર ઓપન કર્યા પછી જ આઇસોલેટર ઓપન કરી શકાય. ચોથાનો જવાબ આવશે A. આગળનો પ્રશ્ન, ડીસી સિરીઝ મોટરમાં સ્ટાર્ટિંગ ટોર્ક સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. ઓપ્શન A વધારે, ઓપ્શન B ઓછું, ઓપ્શન C મધ્યમાં રહે, ઓપ્શન D સ્થિર રહે. સાચો જવાબ આવશે ઓપ્શન A સ્ટાર્ટિંગ ટોર્ક ડીસી સિરીઝ મોટરમાં સામાન્ય રીતે વધારે હોય છે. આગળનો પ્રશ્ન, 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં મોટર સાથે લોડ જોડાયેલો ન હોય ત્યારે? ઓપ્શન A મોટરનો પાવર ફેક્ટર ખૂબ ઓછો હશે, ઓપ્શન B મોટરની સ્પીડ વધારે હશે, ઓપ્શન C મોટર ઓછી કરંટ લેતી હશે, ઓપ્શન D ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ આવશે મોટરની સ્પીડ વધારે હશે. જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં મોટર સાથે લોડ જોડાયેલો ન હોય ત્યારે મોટરની સ્પીડ વધારે હશે. આગળનો પ્રશ્ન, 1 મીટરમાં 2 કલાકમાં 60 યુનિટ અને 100 kVAhનો ઉપયોગ કરે છે તો મીટરનો પાવર ફેક્ટર ખાલી જગ્યા થાય. તો હવે પાવર ફેક્ટર બરોબર kWh કિલોવોટ અવર બાય kVAh કિલો વોલ્ટ એમ્પિયર હવર. એટલે અહીંયા કિલોવોટ અવર એટલે 60
અને kVH એટલે કેટલા 100 એટલે આવશે 0.6 ઓપ્શન બી. 8મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરનો કરંટ 2 ગણો થાય તો કોપર લોસ ખાલી જગ્યા ગણો થશે. તો હવે કોપર લોસ એટલે કે ચલે છે કરંટના વર્ગના સમપ્રમાણમાં કોપર લોસ થાય. હવે કરંટ કેટલો આવ્યો છે 2 ગણો એટલે 2નો વર્ગ એટલે શું આવશે, કેટલા ગણો થશે તો થશે 4 ગણો. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, 3 ફેઝ ખાલી જગ્યામાં હોય છે. ઓપ્શન એ લોડ, ઓપ્શન બી પોટેન્શિયલ, ઓપ્શન સી રિટર્ન પથ, ઓપ્શન ડી ફેઝ. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ફેઝ. 10મો પ્રશ્ન, સબસ્ટેશનમાં ખાલી જગ્યા જોવા ન મળે. ઓપ્શન એ આઇસોલેટર, ઓપ્શન બી અર્થિંગ, ઓપ્શન સી સર્કિટ બ્રેકર, ઓપ્શન ડી ઇન્સ્યુલેટર. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી અર્થિંગ. 11મો પ્રશ્ન, કેબલના ઇન્સ્યુલેશનનો અવરોધ માપવા માટે કયું સાધન વાપરી શકાય. ઓપ્શન એ ઇન્સ્યુલેશન મીટર, ઓપ્શન બી અર્થ ટેસ્ટર, ઓપ્શન સી મેગર, ઓપ્શન ડી મલ્ટીમીટર. તો આ પ્રશ્ન આપણે અગાઉના યુજીવીસીએલના બંને પેપર સોલ્યુશન કરતી વખતે પણ જોયો અને પીજીવીસીએલના પેપર માટે પણ આપણે આ પ્રશ્નનો જવાબ ફરી જોઈશું. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી મેગર, કેબલ ઇન્સ્યુલેશનનો અવરોધ માપવા માટે મેગર. હવે આગળનો પ્રશ્ન છે કે એક અચળ લોડ સાથે જોડેલ એક સિંગલ ફેઝ એનર્જી મીટરની ડિસ્ક 1 મીટરમાં 320 ચક્કર કરે છે. મીટર કોન્સ્ટન્ટ 3500 રિવોલ્યુશન પ્રતિ યુનિટ છે. તો જોડેલ લોડ ખાલી જગ્યા કિલોવોટ થાય. હવે આનો જવાબ આપણે જોઈશું. તો લોડ એટલે કે 320 બરાબર 1 મિનિટ એટલે 60 અગિયાર કેટલા છે 3500 રિવોલ્યુશન. એટલે આ રીતે કરશું આપણે. તો આપણને 6 દુ 12 વધી 1 6 તરી 18 ને 19 1992 192 ભાગ્યા 35 એટલે આપણને અરાઉન્ડ 5.48 કિલોવોટ જે આપેલા ઓપ્શનમાંથી 4ની નજીક છે. તો અહીંયા આપણે સાચો જવાબ આવશે ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, ફ્લોરોસન્ટ લેમ્પમાં સ્ટાર્ટરનું કાર્ય શું છે. તો ઓપ્શન એ પીએફ એટલે કે પાવર ફેક્ટર સુધારવાનું, ઓપ્શન બી કરંટને મર્યાદામાં રાખવાનું, ઓપ્શન સી ફિલ્ટર તરીકે કામ કરવું કે ઓપ્શન ડી ઉપરોક્ત કોઈ પણ નહીં. તો આવશે ઉપરોક્ત કોઈ પણ નહીં, ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, ઇલેક્ટ્રિકલ સોલ્ડર માટે વપરાતા સોલ્ડરમાં ટીન અને લેડનું પ્રમાણ કેટલું હોય છે. તો આની અંદર લેડ અને ટીનના અલગ અલગ પ્રમાણ આપેલા છે. એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ટીનનું 60 અને લેડ 40%.
15મો પ્રશ્ન, જીવંત વાયર સાથે વીજ પ્રવાહ લાગેલા વ્યક્તિને છોડાવવા માટે નીચેના પૈકી કઈ વસ્તુનો ઉપયોગ ન કરી શકાય? એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, તો એની અંદર આવશે ઉપયોગ ન કરી શકાય તો ઓપ્શન એ લોખંડનો સળિયો. 16મો પ્રશ્ન, 3 ફેઝ લોડમાં દરેક ફેઝ ખાલી જગ્યા ઓપ્શન એ સૌથી વધારે વ્યાસની હોય, ઓપ્શન બી સૌથી વધારે લંબાઈની હોય, ઓપ્શન સી સૌથી ઓછી લંબાઈની હોય, ઓપ્શન ડી એ અને બી બંને. તો 16માની અંદર સાચો જવાબ આવશે સૌથી ઓછી લંબાઈની હોય છે દરેક ફેઝ. 17મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉપકરણ પ્રોટેક્શન ઉપકરણમાં આવતું નથી? ઓપ્શન એ ફ્યુઝ, ઓપ્શન બી સ્વિચ, ઓપ્શન સી એમસીબી કે ઓપ્શન ડી ઈએલસીબી. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી સ્વિચ. આગળનો પ્રશ્ન, ડીસી કરંટ ખાલી જગ્યામાંથી પસાર થઈ શકતું નથી. તો ઓપ્શન એ કેપેસિટર, ઓપ્શન બી ઇન્ડક્ટર, ઓપ્શન સી રેઝિસ્ટર, ઓપ્શન ડી ડાયોડ. સાચો જવાબ આવશે ઓપ્શન એ કેપેસિટર. આગળનો પ્રશ્ન, 19મો પ્રશ્ન, 30 ઓમ સમાન અવરોધો સમાન સર્કિટમાં જોડાયેલા છે. જો જોડાણ સાથે 10 ઓમનો એક અવરોધ સિરીઝમાં જોડવામાં આવે તો સમૂહ અવરોધ ખાલી જગ્યા ઓમ થાય. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 20 ઓમ થશે. પછી 20મો પ્રશ્ન, 2 અલગ અલગ બેટરીઓમાં કયું જોડાણ યોગ્ય છે? તો ઓપ્શન એ વન વે સ્વિચ સિરીઝ, ઓપ્શન બી 2 વે સિરીઝ, ઓપ્શન સી પુલ સિરીઝ, ઓપ્શન ડી બેલેન્સ સિરીઝ. તો 2 અલગ અલગ બેટરીમાં ઓપ્શન ડી આવશે બેલેન્સ સિરીઝ. 21મો પ્રશ્ન, ક્લાસ વાય ઇન્સ્યુલેશન મટીરિયલનું વધુમાં વધુ તાપમાન કેટલું હોય છે? ઓપ્શન એ 90 સેલ્સિયસ, ઓપ્શન બી 120, ઓપ્શન સી 104, ઓપ્શન ડી 150. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ 90 સેલ્સિયસ. આગળના પ્રશ્ન બાજુ જોઈશું. હવે આપણે એમસીબીનું પૂર્ણ નામ શું છે? તો એકદમ સરળ પ્રશ્ન. સાચો જવાબ આવશે મિનિએચર સર્કિટ બ્રેકર એટલે કે એમસીબી. આગળનો પ્રશ્ન, 30 ઓમના અવરોધને 300 વોલ્ટ સાથે 2 કલાક સુધી જોડવામાં આવે તો તેના દ્વારા કેટલા યુનિટ વીજ વપરાશ થાય? તો હવે આપણે ગણતરી કરશું કે પાવર બરાબર V²/R. વી કેટલા આપ્યા છે કે 300 વોલ્ટ, 300નો વર્ગ ભાગ્યા R. R એટલે આપણને આપે છે 30. તો અહીંયા 300 ગુણ્યા 300 ભાગ્યા 30 એટલે આ 10 એટલે 3000. એટલે આને આપણે 3 કિલોવોટ કહી શકીએ. હવે યુનિટ વીજ વપરાશ કયું છે? તો 2 કલાક એટલે 3 કિલોવોટ ગુણ્યા 2 કલાક એટલે 6 કિલોવોટ જવાબ આવશે, જે ઓપ્શન ડીમાં આપેલ છે. 24મો પ્રશ્ન, એક વોટમીટર સીટી અને પીટી જોડાયેલ હોય તો ખરેખર પાવર જાણવા માટે શું કરવું જોઈએ? એક વોટમીટર સીટી અને પીટી જોડાયેલ હોય તો ઓપ્શન જે 4 આપેલા છે નીચેનામાંથી એમાંથી આપણે શું કરવું જોઈએ? તો સાચો જવાબ આવશે વોટમીટરનું રીડિંગ લેવાનું, સીટીનો રેશિયો લેવાનો અને પીટીનો રેશિયો લેવાનો, ત્રણેયનો કરવાનો ગુણાકાર.
સાચો જવાબ આવશે ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન 25મો પ્રશ્ન, ધાતુની વિદ્યુત અવરોધકતા એટલે કે રેઝિસ્ટિવિટી ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. 1. ધાતુની લંબાઈ, બી. ધાતુના આકારના ક્ષેત્રફળ, ઓપ્શન સી એ અને બી, અને ઓપ્શન ડી ધાતુના પ્રકાર. સાચો જવાબ આવશે ઓપ્શન ડી ધાતુના પ્રકાર. અહીંયા બાય મિસ્ટેક ક્વેશ્ચન આ રીતનો છે. હવે 26મો પ્રશ્ન આપણે જોઈશું. અંડરગ્રાઉન્ડ કેબલને યાંત્રિક સુરક્ષા આપવા માટે ખાલી જગ્યા કેબલ હોય છે. 26મો પ્રશ્ન, ઓપ્શન એ બેન્ડિંગ, ઓપ્શન બી આર્મરિંગ, ઓપ્શન સી સર્વિંગ, ઓપ્શન ડી મેટાલિક શીલ્ડ. તો એનો સાચો જવાબ, અંડરગ્રાઉન્ડ કેબલને આપણે યાંત્રિક સુરક્ષા માટે શું કરીશું? તો આપણે એને કરીશું આર્મરિંગ, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન એટલે કે 27મો પ્રશ્ન, નીચે આપેલા સૂત્રોમાં કયું ખોટું છે? તો એમાં ઓપ્શન બી આવશે, જે આપણે જોઈ શકીએ છીએ. પી ઇઝ ઇક્વલ ટુ VLT જેવું કોઈ સૂત્ર છે નહીં. 27માં બી. 28મો પ્રશ્ન, સીધી રેખામાં રહેતા પોલ્સ ઉપર લાઇન કંડક્ટરને પકડી રાખવા માટે ખાલી જગ્યા ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. ઓપ્શન એ સ્ટ્રેન્ડ, ઓપ્શન બી પિન, ઓપ્શન સી એગ, ઓપ્શન ડી ડિસ્ક. તો સાચો જવાબ આવશે પિન ટાઈપનું ઇન્સ્યુલેટર. પછી આગળનો પ્રશ્ન 29મો, કોઈપણ નોડમાં પ્રવેશતા અને બહાર જતા પ્રવાહોનો બીજગણિતીય સરવાળો શૂન્ય થાય. તો વાત કરી છે વિદ્યુત પ્રવાહોનો, તો સાચો જવાબ આવશે ઓપ્શન એ કિર્ચોફનો કરંટનો નિયમ એટલે કે KCL, ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, ટ્રાન્સફોર્મર ખાલી જગ્યા વધારી ન શકાય. તો ઓપ્શન એ વોલ્ટેજ, ઓપ્શન બી કરંટ, ઓપ્શન સી પાવર, કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ આવશે ટ્રાન્સફોર્મર વડે પાવર વધારી શકાય નહીં. આગળનો પ્રશ્ન, 11,000/415 વોલ્ટ અને 200 kVA ટ્રાન્સફોર્મરમાં આઉટપુટ કરંટ 44 એમ્પિયર હોય તો ઇનપુટ કરંટ કેટલો એમ્પિયર હશે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી 1.1. 32મો પ્રશ્ન, સ્ટેન્ડર્ડ વાયર શા માટે વાપરવામાં આવે છે? તો ઓપ્શન એ વાયર ઉપર પડતા યાંત્રિક બળને ઘટાડવા, ઓપ્શન બી વાયરને લવચીક બનાવવા, ઓપ્શન સી વાયરનો વજન ઓછો કરવા, અને ઓપ્શન ડી વાયરનો આકાર વધારવા. તો સાચો જવાબ આવશે 32મા પ્રશ્નની અંદર ઓપ્શન બી વાયરને લવચીક બનાવવા માટે. 33મો પ્રશ્ન, નીચે આપેલ કયું સ્ટાર્ટર ડીસી મોટરમાં વપરાય છે? આ એકદમ પ્રેક્ટિકલ પ્રશ્ન છે. તો એની અંદર સાચો જવાબ આવશે 4 પોઈન્ટ સ્ટાર્ટર. એ ડીસી મોટરની અંદર આપણે વાપરીએ છીએ. 34મો પ્રશ્ન, મનુષ્ય ઉપર વીજ શોકની અસર મુખ્યત્વે કયા પર આધાર રાખે છે? તો ઓપ્શન એ વીજ પ્રવાહના મૂલ્ય, ઓપ્શન બી સંપર્ક સમય, ઓપ્શન સી સંપર્ક અવયવ, ઓપ્શન ડી ઉપરોક્ત બધા. તો સાચો જવાબ આવશે ઉપરોક્ત બધા. આગળનો પ્રશ્ન, ઘરેલું વાયરિંગમાં અર્થ લીકેજ સામે કયું ઉપકરણ પ્રોટેક્શન આપે છે? ઓપ્શન એ સ્વિચ, ઓપ્શન બી ELCB, ઓપ્શન સી MCB, ઓપ્શન ડી ફ્યુઝ. તો ઓપ્શન બી અર્થ લીકેજ સર્કિટ બ્રેકર ELCB.
પછી 36મો પ્રશ્ન 1 મેગાવોટ બરાબર ખાલી જગ્યા કિલોવોટ, તો 1 મેગાવોટ બરાબર 1000 કિલોવોટ, એટલે 1 મેગાવોટ બરાબર 10⁶ વોટ થાય. હવે આમાં કીધું છે કિલોવોટ, એટલે 10⁻³ કિલોવોટ થશે. આગળનો પ્રશ્ન, જો ડીસી મોટરમાં સપ્લાય ટર્મિનલ પરસ્પર બદલી દેવામાં આવે તો શું થશે? તો 37મો પ્રશ્નનો ઓપ્શન એ મોટર ઉલટી ફરશે, ઓપ્શન બી મોટર નહીં ફરે, ઓપ્શન સી મોટર બંધ થઈ જશે, ઓપ્શન ડી ઉપરોક્ત કોઈ નહીં. તો 37મો પ્રશ્ન ઉપરોક્ત કોઈ નહીં એવો વિકલ્પ આવશે. 38મો પ્રશ્ન, કેપેસિટરનું કેપેસિટન્સ ખાલી જગ્યા પર આધાર રાખતું નથી. ઓપ્શન એ પ્લેટ વચ્ચેનું અંતર, ઓપ્શન બી પ્લેટનું ક્ષેત્રફળ, ઓપ્શન સી પ્લેટની જાડાઈ, ઓપ્શન ડી ડાઇલેક્ટ્રિકલ પદાર્થ. તો સાચો જવાબ આવશે કેપેસિટન્સ આધાર રાખતું નથી પ્લેટની જાડાઈ પર. 39મો પ્રશ્ન અહીંયા આપ્યો છે, જો DO ફ્યુઝનું પૂર્ણ નામ શું છે? તો ઓપ્શન એ ડબલ ઓપરેશન ફ્યુઝ, ઓપ્શન બી ડીપ આઉટ ફ્યુઝ, ઓપ્શન સી ડ્રોપ આઉટ ફ્યુઝ અને ઓપ્શન ડી DC ઓપરેશન ફ્યુઝ. સાચો જવાબ ઓપ્શન સી આવશે, ડ્રોપ આઉટ ફ્યુઝ. પછી આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્યુઝનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે. તો ઓપ્શન એ વોલ્ટેજ, ઓપ્શન બી લંબાઈ, ઓપ્શન સી કરંટ કે ઓપ્શન ડી kVA. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી કરંટ. ખાલી જગ્યા વાયર ઓવરહેડ લાઇનમાં વધારે વપરાય છે. તો 41મા પ્રશ્નમાં જવાબ આવશે ACSR. પછી આગળનો પ્રશ્ન, પાઇપમાં કેબલ નાખતી વખતે કેબલને નુકસાન ન થાય તે માટે શું નાખવામાં આવે છે? તો 43મા પ્રશ્નની અંદર જવાબ આવશે તેલ અને ગ્રીસ. આગળનો પ્રશ્ન, જો ડીઝલ જનરેટર વપરાય તો એન્જિનની ફ્રીક્વન્સી, ઓપ્શન એ ઘટે, ઓપ્શન બી વધે, ઓપ્શન સી કોઈ ફેરફાર નહીં. તો 44 પ્રશ્નની અંદર જવાબ આવશે કોઈ ફેરફાર નહીં. આગળનો પ્રશ્ન, 2 કરતાં વધારે બેટરી સિરીઝમાં જોડવામાં આવે ત્યારે ઓપ્શન એ કુલ વોલ્ટેજ વધે છે, ઓપ્શન બી કુલ વોલ્ટેજ ઘટે છે, ઓપ્શન સી કરંટ વધે છે, ઓપ્શન ડી પાવર ઘટે છે. સાચો જવાબ આવશે ઓપ્શન 2 કરતાં વધારે બેટરી સિરીઝમાં જોડવામાં આવે ત્યારે ઓપ્શન એ કુલ વોલ્ટેજ વધે છે, ઓપ્શન બી કુલ વોલ્ટેજ ઘટે છે, ઓપ્શન સી કરંટ વધે છે, ઓપ્શન ડી પાવર ઘટે છે. સાચો જવાબ આવશે ઓપ્શન એ કુલ વોલ્ટેજ વધે છે. આગળનો ક્વેશ્ચન્સ, ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટરના એકમ અનુક્રમે એકદમ સિમ્પલ પ્રશ્ન. તો જવાબ આવશે ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટરના એકમો. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ હેનરી, ફેરેડ અને ઓમ. 48મો પ્રશ્ન, ડાયોડનું ફોરવર્ડ બાયસમાં અવરોધ ખાલી જગ્યા હોય છે. ઓપ્શન એ ખૂબ ઓછું, ઓપ્શન બી 100, ઓપ્શન સી 400, ઓપ્શન ડી 4000. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ખૂબ ઓછું. આગળનો ક્વેશ્ચન,
49મો પ્રશ્ન રેક્ટિફાયર ખાલી જગ્યા વિદ્યુતને ખાલી જગ્યા વિદ્યુતમાં બદલે છે. આ પણ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે. સાચો જવાબ આવશે એસીને ડીસીમાં ફેરવે છે. આગળનો પ્રશ્ન 50મો વાયરમાં વિદ્યુત પ્રવાહનું વહન કોણ કરે છે? ઓપ્શન એ પ્રોટોન, ઓપ્શન બી ઇલેક્ટ્રોન, ઓપ્શન સી ન્યુટ્રોન, ઓપ્શન ડી એ અને બી બંને. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇલેક્ટ્રોન. તો મિત્રો અહીંયા આપણે આવનારી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકીએ એના માટેના જે આ પેપર સોલ્યુશનના વિડીયો મૂકીએ છીએ એમાંની પેપર જે તે વખતે લેવાયેલું હશે એની આન્સર કી મુજબ જે જવાબ હશે એ જવાબ અહીંયા આપણે માન્ય રાખી અને સોલ્યુશન કરાવીએ છીએ. જો વિડીયો ગમે તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.